નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળશે। સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, છેલ્લી 24 કલાક દરમિયાન આપણે ગઈકાલે આગાહીમાં જણાવ્યું હતું તે પ્રમાણે જ ગુજરાત રિજિયનના ભાગોમાંથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અને ગઈકાલે એક ખાસ વાત કે આપણે જે માહિતી આપી હતી, વિગતવાર માહિતી આપી હતી, તો પણ ઘણા મિત્રો વિડીયો જોયા વિના સીધી કોમેન્ટ કરતા હતા કે અમારા વિસ્તારમાં કેવું થશે। તો ગઈકાલનો વિડીયો ચોક્કસપણે જોઈ લેવો। જે પ્રકારની સંભાવનાઓ છે તે પ્રકારની તમામ માહિતી વિસ્તાર સાથે આપી છે। તો મિત્રો, આવનાર 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તે પહેલા સક્રિય સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો, હાલ જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે ઝડપથી આગળ વધી અને ગઈકાલે કહ્યું હતું તેમ આજે સવારે એમપીના ઇન્દોર નજીક અત્યારે સિસ્ટમનું લોકેશન જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો ટ્રેક પણ હવે લગભગ ફાઇનલ જેવો લાગી રહ્યો છે। સિસ્ટમ ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને લાગુ રાજસ્થાનના દક્ષિણી ભાગો નજીકથી પસાર થશે, ત્યારબાદ પાકિસ્તાનમાં જશે અને ત્યારબાદ સિસ્ટમ ટર્ન લઈ અને ફરી નીચે આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે કચ્છના ભાગોમાં છેલ્લે ભારે વરસાદનો રાઉન્ડ પણ આવવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે અને છેલ્લે કચ્છને પણ સારામાં સારો વરસાદનો લાભ મળશે। તો આમ જોવા જઈએ તો બધી બાજુ વરસાદની ગતિવિધિ સારી જોવા મળશે। જોકે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર છે જેમાં ગીર સોમનાથથી દ્વારકા પટ્ટો છે એમાં વરસાદની માત્રા ચોક્કસપણે ઓછી રહેશે અન્ય ભાગો કરતા, પરંતુ ત્યાં પણ વરસાદ ચોક્કસપણે સારા પડી જશે। તો મિત્રો, ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશેની વાત કરીએ તે પહેલા ચોમાસુ ધરીની સ્થિતિ જોઈએ તો ચોમાસુ ધરી પણ પોતાની નોર્મલ પોઝિશનથી થોડી નીચે આવી છે અને થોડી હજી વધુ નીચે આવે તે પ્રકારની શક્યતાઓ પણ સિસ્ટમ જેમ આગળ વધશે તેમ દેખાઈ રહી છે। એટલે આ પ્રકારની સિસ્ટમની અત્યારની સ્થિતિ દેખાઈ રહી છે અને 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા સેન્ટરમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો છે। એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદનું તાંડવ સાંજે જોવા મળ્યું હતું। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત સહિતના વિસ્તારોમાં પણ અનેક સેન્ટરોમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે આવનારી 24 કલાકની અંદર કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળશે તે વિશેની માહિતી જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે તમામ જિલ્લાઓમાં વધુ સંભાવનાઓ રહેશે, જેમાં તાપી, નર્મદા, ડાંગ, આહવા, સાપુતારા, સુબીર, દમણ દાદરા નગર હવેલી તેમજ ખાસ કરીને વાપી, વલસાડ, સુરત, ભરૂચ સહિતના વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ અને કોઈ સેન્ટરમાં ભારે વરસાદ પણ જોવા મળશે આવનારી 24 કલાકની અંદર। અત્યારે આગાહી કરી તો અત્યારે વરસાદ સીધો તમારા વિસ્તારમાં શરૂ થઈ જાય એવું શક્ય નથી બનતું, એટલે ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખજો। આવનારી 24 કલાકની અંદર તમામ જિલ્લાઓમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આવનારી 24 કલાકની અંદર તમામ ક્ષેત્રોમાં ગઈકાલે પણ સારો વરસાદ પડ્યો, આજે પણ અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, ગાંધીનગર, દહેગામ તેમજ ખાસ કરીને પૂર્વ ગુજરાતના ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમ અને કોઈ સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ પણ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે। મતલબ કે 2 થી લઈને 4-5 ઇંચ સુધીનો વરસાદ 24 કલાકની અંદર આ ભાગોના અનેક સેન્ટરોમાં જોવા મળશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તે પ્રમાણે જ તમામ જિલ્લાઓમાં એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ ખેડબ્રહ્મા, ઈડર, અરવલ્લી, હિંમતનગર, મહેસાણા, ઊંઝા, પાટણ, ડીસા, સિદ્ધપુર સહિતના ભાગો છે તેમાં પણ વધઘટ સાથે વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે, એટલે કે હળવો મધ્યમથી ભારે વરસાદ અને ત્યાં પણ 2 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ 24 કલાકની અંદર જોવા મળશે। ભારે વરસાદવાળા સેન્ટરોમાં 5 ઇંચ અથવા તો તેનાથી પણ વરસાદની માત્રા વધુ જોવા મળશે। એટલે આ પ્રકારની સ્થિતિ 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતના ભાગોમાં દેખાઈ રહી છે। હવે વાત કરીએ સૌરાષ્ટ્રના ભાગોમાં, ખાસ કરીને રાત્રિ દરમિયાન મહુવા આજુબાજુના વિસ્તારમાં ખૂબ સારામાં સારો વરસાદ જોવા મળ્યો છે। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારો છે, બોટાદના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ ગઈકાલે આપણે જેમ કહ્યું હતું તે મુજબ જોવા મળી રહી છે। ત્યારે આવનારી 24 કલાકની અંદર વધુ શક્યતાઓ એ દેખાઈ રહી છે કે જેમાં ખાસ કરીને બોટાદ, તેને લાગુ સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદને ભાવનગર જિલ્લાના ભાગો છે તેમજ મહુવા આજુબાજુના વિસ્તારમાં, અમરેલી આજુબાજુના વિસ્તારોમાં પણ આજે સારો એવો વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળશે। ગીર સોમનાથ જિલ્લાના અમુક ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આજે જોવા મળશે અને આ તમામ સેન્ટરોમાં હળવો મધ્યમથી સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ પણ આજે જોવા મળશે અને બાકીના સેન્ટરોમાં પણ
ખાસ કરીને રાત્રિથી ધીમે ધીમે ક્રમશઃ વરસાદની ગતિવિધિ વધવા તરફ રહેશે. એમાં ખાસ કરીને મોરબી, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે છૂટી છવાયા ભાગોમાં, અને બાકીના ભાગો છે તેમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળશે. જોકે આવતીકાલે એ ભાગોમાં પણ વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. એટલે કે જે બાકી રહેતા સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આવતીકાલે સંભાવના દેખાઈ રહી છે. કચ્છના ભાગોમાં ખાસ કરીને આજે વરસાદની ગતિવિધિ ઓછી રહેશે, પરંતુ પૂર્વ કચ્છના ભાગો સુધી જો જે થંડરસ્ટોર્મ બને તે આગળ આવે તો આ સંજોગોમાં રાપર, ભચાઉ આજુબાજુના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. એટલે આવનારી 24 કલાકની અંદર આ પ્રકારની વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે. ચોક્કસપણે એક પ્રકારે ફરી એક સિસ્ટમ પણ 11 તારીખે બંગાળની ખાડીમાં બની રહી છે. જો કદાચ કોઈ વિસ્તારમાં મતલબ કે જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં થોડી વરસાદની ઘટ જોવા મળે તો એ સિસ્ટમ છે તે હાલની સ્થિતિ પ્રમાણે આપણે ગઈકાલે પણ કહ્યું છે, આજે પણ વિડીયોમાં કહું છું કે આ સિસ્ટમથી પણ આપણને એક સારા વરસાદી રાઉન્ડની આશા દેખાઈ રહી છે. આ સિસ્ટમનો વધુ લાભ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં રહેવાની વધુ સંભાવનાઓ અત્યારની જે લાંબા ગાળાની અપડેટ છે તે મુજબ દેખાડે છે. હજી આમાં ફેરફાર થવાની શક્યતાઓ દેખાય છે, પરંતુ હાલ આ મુજબની સ્થિતિ તમામ મોડેલો બતાવી રહ્યા છે. એટલે એક પ્રકારે ફરી એક સારા વરસાદના રાઉન્ડની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. 15 તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન, મતલબ કે 15 તારીખ પછીનો સમયગાળો ગણવો તો અત્યારે ખાસ કરીને આ પ્રકારની સ્થિતિ વચ્ચે એક પ્રકારે આજે વરસાદના ઘણા ખરા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ જોવા મળી જશે. આભાર.